એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો। 5 દીકરીઓએ મને આવી અને દિનેશભાઈના વિરુદ્ધમાં કમ્પ્લેન કરી, તો 5 દીકરીઓએ તમને આવીને કમ્પ્લેન કરી તો એનું પ્રૂફ લાવો। એક કે જેટલા લોકો આયા હતા એટલા લાકડીઓ અને તલવારો લઈને આયા હતા, તો એ શું જવાબ લેવા લાકડીઓ અને તલવાર લઈને કોઈ વ્યક્તિ આવે ભાઈ? એટલે આવી ખોટી લોકોને ગેરમાર્ગે ના દોરશો। આખો વિડીયો જોતા પહેલા આ દિનેશભાઈ દેસાઈ છે, જેમની સાથે વિજય સુવાળાની બબાલ થઈ છે। વિજય સુવાળાએ એક વિડીયો ફરતો કર્યો હતો, જેમાં તે બોલી રહ્યા હતા કે દિનેશભાઈ દેસાઈ નામના વ્યક્તિ રબારી સમાજની દીકરીઓને હેરાન કરે છે, તેમને પણ હેરાન કરે છે વગેરે વાતો તેમને કહી હતી। ત્યારબાદ પ્રતિક્રિયામાં દિનેશ દેસાઈએ વિજય સુવાળાને જવાબ આપતો વિડીયો બનાવે છે અને જણાવ્યું છે કે શું સાચી હકીકત હતી, તો આ સાચું છે તેનું પ્રૂફ આપો તેવું દિનેશભાઈએ વિજય સુવાળાને ચેલેન્જ કરી છે। રબારી સમાજમાં સારા કામ કર્યા છે તેવું દિનેશભાઈએ જણાવ્યું અને તેમને એવું પણ કહ્યું કે હું કોઈની પાસે ખંડણી લેવા કે ધમકાવવાનું કામ મારું નથી, તેમનો બિઝનેસ બહુ મોટો છે, તે ક્યારેય ઉઘરાણી નથી કરતા તેવું પણ કહ્યું। અને એવું પણ કહ્યું કે વિજય સુવાળાના મિત્રો ઓઢવમાં દારૂ પીને આવ્યા હતા, જવાબ લેવા આવ્યા હતા, તે સાથે લાવેલા વ્યક્તિઓ ગુનેગારો જ હતા, કોઈ રબારી સમાજના વ્યક્તિઓ ન હતા અને રબારી સમાજની દીકરીની વાત તેમને ખોટી કહી છે તેનું પ્રૂફ મને આપે તેવું કહ્યું છે। અને તેવું પણ કહ્યું કે જેટલા લોકો આવ્યા હતા બધા લાકડીઓ અને તલવારો લઈને આવ્યા હતા વગેરે વાતો તેમને કહી અને જવાબ માંગ્યો છે, ચેલેન્જ આપી છે વિજય સુવાળાને કે ખોટી વાતો ગોળ ગોળ ના ફેરવશો, સાચું સ્વીકારો, તમારા પાપ ભરાઈ ગયા છે તેવું કહ્યું દિનેશભાઈએ। અને હું તમારી વાતો બહાર લાવવા માગતો નથી, નહીં તો કોઈ કામના નહીં રહો તેવું જણાવ્યું છે। હવે આખો વિડીયો જુઓ શું બોલે છે દિનેશભાઈ વિજય સુવાળાને। લાવો એક બીજી વસ્તુ એવી છે કે 5 દીકરીઓએ આવી અને તમને કમ્પ્લેન કરી, તો તમે કઈ સમાજના બાપ તો છો નહીં ભાઈ કે તમને સમાજની દીકરીઓએ આવીને તમને કમ્પ્લેન કરી? એક આ સૌથી મોટો મુદ્દાનો વિષય છે। અચ્છા, તમારા પરિવારના બધાના પ્રૂફો મારી જોડે છે, જો એ હું સાર્વજનિક કરીશ તો તમે કોઈ કામના નહીં રહો। રહી વાત ધમકીની, ખંડણીની, તો મારું ઘર ધમકી આપે એવું ક્યારેય કામ ના કરી શકે। સમાજની દીકરીનું નામ લો છો, આટલી નિમ્ન કક્ષાની વાત કરો છો, એ પ્રકારનો વ્યક્તિ હું છું નહીં, ક્યારે આવી નિમ્ન કક્ષાની વાત નહીં કરું। રહી વાત કે જ્યારે ત્યારે રબારી સમાજના કોઈ પણ ખરાબ સારા પ્રસંગોમાં મારી હાજરી હોય છે,